મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે ભારતના સમૃદ્ધ વારસાને શોધીએ. આજે આપણે વાત કરીશું હનુમાનજીની એ જબરદસ્ત કથા વિશે, જ્યાં તેમણે આખો સમુદ્ર પાર કર્યો. પણ જુઓ, આ માત્ર એક પૌરાણિક કથા નથી, આ તો એક શક્તિશાળી માર્ગદર્શિકા છે કે જીવનના મોટામાં મોટા પડકારોને કેવી રીતે પાર કરી શકાય. તો ચાલો આ પ્રેરણાદાયક સફરમાં થોડા ઊંડા ઉતરીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું લાગ્યું છે કે કોઈ કામ, કોઈ લક્ષ્ય બસ પહાડ જેવું મોટું અને અશક્ય છે? આજના આ વિશ્લેષણનો મુખ્ય વિષય જ એ છે કે આવા અશક્ય લાગતા પડકારોનો સામનો કેવી રીતે કરવો. તો ચાલો શરૂઆત કરીએ કથાના એ ભાગથી જ્યાં હનુમાનજી એક એવા પડકાર સામે ઊભા છે જે ખરેખર અશક્ય લાગે છે. જરા એ દ્રશ્યની કલ્પના તો કરો. એક બાજુ ભગવાન શ્રી રામનું કાર્ય છે અને બીજી બાજુ એક વિશાળ અથાહ સમુદ્ર જેનો કોઈ અંત જ દેખાતો નથી. આ દ્રશ્ય જ એ કામ કેટલું અઘરું હતું એ બતાવવા માટે પૂરતું છે. અને અહીંયા જ આખી વાતનો પાયો નખાય છે. ડરી જવાને બદલે એમણે પસંદ કર્યું અતૂટ સાહસને. આ એક પસંદગી જ આપણને બતાવે છે કે મોટા ભાગની લડાઈઓ બહાર નહીં પણ આપણા મનની અંદર જ લડાતી હોય છે. હવે આગળ વધીએ. યાત્રાની પહેલી કસોટી, અને કોઈ સામાન્ય કસોટી નહોતી. એ માત્ર તાકાતની નહોતી, પણ એ હતી બુદ્ધિ અને સમજદારીની પરીક્ષા. રસ્તામાં એમનો માર્ગ રોકે છે સુરસા. એ એક સીધો પડકાર હતો જે હનુમાનજીના સંકલ્પ અને એમની કાર્યપદ્ધતિને ચકાસવા માટે જ આવી હતી. હવે અહીંયા વાત ખરેખર રસપ્રદ બની છે. જુઓ, હનુમાનજી પાસે બે રસ્તા હતા. એક શક્તિનો ઉપયોગ કરીને સીધું યુદ્ધ કરવું, અને બીજો બુદ્ધિનો ઉપયોગ કરવો. અને એમણે શું પસંદ કર્યું? ધૈર્ય અને સમજદારીનો માર્ગ. આ સ્પષ્ટપણે બતાવે છે કે દરેક સમસ્યાનો ઉકેલ માત્ર તાકાતથી નથી આવતો. અને આ ઘટનામાંથી આપણને જે શીખ મળે છે તે આ જ છે કે સાચી જીત માટે ખાલી હિંમત પૂરતી નથી, એની સાથે બુદ્ધિનો સંગમ પણ એટલો જ જરૂરી છે. આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે જ સફળતા મળે છે. તો બુદ્ધિની પરીક્ષા તો પાર થઈ. હવે જોઈએ કે કેવી રીતે એક મજબૂત ઉદ્દેશ્ય, એક ક્લિયર પર્પસ ગમે તેવા અવરોધને પણ દૂર કરી શકે છે. આગળનો અવરોધ હતી લંકિની. એ પણ હનુમાનજીને રોકવા માટે એકદમ દ્રઢ હતી. છેવટે એ લંકાની રક્ષક હતી અને એને પાર કરવી સહેલી તો બિલકુલ નહોતી. આ વાક્ય ખરેખર બહુ પ્રેરણાદાયક છે, નહીં? કે જ્યારે તમારું લક્ષ્ય મોટું હોય ત્યારે રસ્તાના અવરોધો નાના લાગવા માંડે છે. હનુમાનજી માટે શ્રીરામનું કાર્ય એટલું મોટું હતું કે લંકિની જેવો અવરોધ પણ એમને નાનો લાગ્યો. એમનું ધ્યાન લક્ષ્ય પર હતું, મુશ્કેલી પર નહીં. તો આ જીત પાછળનું કારણ શું હતું? ખાલી શક્તિ? ના, કારણ હતું એમના ઉદ્દેશ્યની પવિત્રતા અને એમની મક્કમતા. કહેવાય છે ને કે જ્યારે તમારો હેતુ સાચો હોય ત્યારે આખી સૃષ્ટિ તમને મદદ કરે છે. હવે વાત કરીએ એ આંતરિક શક્તિની, એ મૂળભૂત સિદ્ધાંતોની જેણે આ અશક્ય લાગતી યાત્રાને શક્ય બનાવી દીધી. આ વાક્ય કેટલું સાચું છે કે જે પોતાના ઉદ્દેશ્ય પર અડગ રહે છે તે જ અસંભવને સંભવ બનાવે છે. દ્રઢ નિશ્ચય અને સમર્પણ જ એ ગુણ છે જે કોઈ પણ અશક્ય લાગતા કામને શક્યતાની હદમાં લાવી દે છે. અને આ વાક્ય તો જાણે આખી કથાનો સાર છે. ડરની આગળ નહીં, વિશ્વાસની આગળ જીત છે. આ એક જબરદસ્ત વિચાર છે. એ આપણને શીખવે છે કે જીત ભયથી નથી મળતી, પણ પોતાના પર અને પોતાના લક્ષ્ય પરના અતૂટ વિશ્વાસથી મળે છે. તો ચાલો હવે આ આખી કથામાંથી જે શીખ્યા એને આપણા આજના જીવનના પડકારો સાથે જોડીને જોઈએ. તો અહીં આપણે સફળતાના 4 મુખ્ય સૂત્રો જોઈ શકીએ છીએ જે હનુમાનજીની યાત્રામાંથી આપણને મળ્યા. પહેલું, વિશ્વાસ, પોતાના લક્ષ્યમાં અતૂટ વિશ્વાસ. બીજું, સાહસ, ડરની જીતી લેવાની હિંમત. ત્રીજું, બુદ્ધિ, સાચા સમયે સાચો નિર્ણય લેવાની સમજ. અને ચોથું, સમર્પણ, પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. અને આ વાત આપણને શું યાદ અપાવે છે? એ જ કે આ કથા ફક્ત ભૂતકાળની નથી. આપણા દરેકના જીવનમાં આવો કોઈને કોઈ સમુદ્ર હોય છે, કોઈ મોટો પડકાર હોય છે, અને તેને પાર કરવા માટે આ જ ગુણોની જરૂર પડે છે.
તો અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. એવો કયો સમુદ્ર છે જે જીવનમાં પાર કરવાનો છે? એ કયો મોટો પડકાર છે અને તેને પાર કરવા માટે આમાંથી કયા ગુણનો સૌથી વધુ ઉપયોગ થઈ શકે? જરા વિચારજો. અને લાઈક આપવાથી માઇથોલોજ ભારત ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, શેર, લાઈક આપવાનું ભૂલતા નહીં.